અને જે મૂળભૂત પ્રશ્ન છે એની તરફ ધ્યાન જ હતું. એટલે આજે એક સૌથી મોટો પ્રશ્ન શું છે કે શું ધર્મ અને સંપ્રદાયો એ સૌથી મોટો પ્રોબ્લેમ છે? ના, આ પ્રોબ્લેમ જ નહીં. 300 ધર્મો કે 3000 સંપ્રદાયો એ પ્રોબ્લેમ જ નહીં. એ તો દરેક માણસને જે રીતે જમવું એ રીતે જાય. પણ સૌથી મોટો જે પ્રોબ્લેમ છે અને આપણા દેશથી જે 80% પ્રજાને જે આખો નેરેટિવ સેટ થયો છે જ્યારે અને એમાં સામાન્ય માણસને, ગરીબ માણસને, મધ્યમ વર્ગના માણસને ખબર જ નથી પડતી અપ ટુ 30 સ્ટુડન્ટ્સ. આજે ધર્મ કરો એ કોઈ પણ ધર્મ સંપ્રદાયના હોય તો એ એમ જ કહે છે કે વસ્તી બધા આપણા સમાજની વસ્તી ઓછી થઈ. દરેક ધર્મ સંપ્રદાય એ કોઈ પણ હોય તો કે 2 બાળકો 3 બાળકો હોવા જોઈએ, એક બાળકથી ના ચાલે. બીજી બાજુ જે નેતાઓ છે લગભગ નેતાઓ એવા કહે છે કે આપણી વસ્તી ઘટી રહી છે, આપણે આપણી વસ્તી વધારો. બંને બાજુથી ધર્મગુરુઓ અને નેતાઓ, રાજકારણ અને ધર્મ સંસ્થાઓ એમ કહે છે કે આપણી પ્રજા ઓછી થઈ જશે તો આપણે ખતરામાં આવીશું. અરે ભાઈ, હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ ખતરામાં છે જ નહીં. પણ આવું કહેવા વાળા સો કોલ નેતાઓ, સો કોલ ધર્મગુરુઓ, સો કોલ જે કોઈ ધર્મના આગેવાનો છે એ લોકો ખતરામાં છે કે એમને એમના અનુયાયીઓ ઓછા દીધું. એમને કરશે કે આપણી પ્રજા ઓછી જશે તો આપણને વોટ ઓછા બસ. અને આ વોટની રાજનીતિમાં આ ભક્તોની અને અનુયાયીઓની આ તોળાશાહી એક આખો નેરેટિવ જે સ્ટેપ કર્યો છે એની અંદર એક સામાન્ય માણસ, ગરીબ માણસ એ રેશન કાર્ડની લાઈનમાંથી ઊંચો નથી આપતો. એને એ વાત ખબર નથી કે મારે 2 ટાઈમ ખાવાની તકલીફ છે. 2 ટાઈમ ખાવાની તકલીફ છે તો હું લગ્ન શું કરવા? હું મારી પત્નીને મારા ઘરે લાવું છું પણ એને એક સારું મહિનામાં પિક્ચર નથી બનાવી શકતો, 2 ટાઈમ સારું ખાવા નથી, મહિનામાં એકવાર કોઈ હોટલમાં જમવા નથી જઈ શકતો, તો હું લાદીઓ શું કરવા લાવું? બાળક શા માટે પેદા? સમાજની પ્રેશર હોય છે કે નહીં, બાળકો તો જોઈએ, કમાવાના ઠેકાણા નથી અને હસબન્ડભાઈને 2-3-4 બાળકો થઈ જાય. એક બાજુ ધર્મગુરુઓ કહે છે કે ના ના વસ્તુ તો વધારે હોવી જોઈએ, એક બાજુ નેતાઓ કહે છે કે ના આપણે ઓછા થઈ જઈશું તો આપણે ખતરામાં આવી જઈશું. એ પોતાનો ખતરો છુપાવવા માટે સામાન્ય અને મધ્યમ વર્ગના માણસને ટાર્ગેટ કરે છે અને એ એના ટ્રેપમાં આવી જાય. વસ્તી વધારાથી શું થવાનું? ગીતલ અને બકરાના ટોળા હોય કે ચોમાસામાં પેલા વરસાદમાં પડતા બિલકુલ અશક્ત અવશ્ય હોય એ શું ઉખાડી લેવાનું? અને એક સામાન્ય માણસને ખતરો છે નો, એને 2 ટાઈમ ખાવાની તકલીફ છે, એ જ ખતરો છે. તો બીજો કયો ખતરો ધર્મનો સંપ્રદાયમાં આવવાનો? પણ એક સ્ટેપ થઈ ગયું છે અને જે ધર્મ, જે સંપ્રદાય મેં પસંદ નથી કર્યો, મને સમાજે આપ્યો છે અને એને સાબિત કરવા માટે હું આખી જિંદગી ઝઘડા કરું છું, પથ્થરોમાં લાઠીઓ લઉં છું, કોમ્યુનલ રાઇટ્સ કરું. મને સમજ જ નથી કે હું આ કેમ કરું છું. મારી પેઢીઓમાં પતી ગઈ, હું તો ત્યાંનો ક્યાં જ છું. ગરીબ માણસ, પછી નેતાઓ કહે છે ગરીબ માણસ ગરીબ જ થતો જાય. અરે પણ એ કેમ ગરીબ થાય છે? બાપાનું 1 રૂમનું ઘર હતું, 4 છોકરા છે, રૂમ કોના ભાગે આવશે? એના ઝઘડા ચાલે? 4 ભાઈઓ પોતાનું ઘર ઊભું કરે એવી તાકાતવાળા લોકો પેદા કરવાનું શિક્ષણ, એવા સંસ્કારો અને એ તાકાતને બદલે આખી ગાડી બીજા પાટે છે. મૂળ ગરીબ અને મધ્યમ વર્ગના માણસને સમજવાની જરૂર છે કે મારે વસ્તી વધારવાની જરૂર નથી, મારે સંસ્કારોની, મારે પૈસા કમાવાની જરૂર છે, મારે શિક્ષણની જરૂર છે, મારે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર છે. આજે આખી દુનિયા માની લો કે બધા હિન્દુ થઈ ગયા, બધા મુસલમાન થઈ ગયા, બધા ક્રિશ્ચન થઈ ગયા, ગરીબ માણસને મધ્યમ વર્ગને શું ફરક પડવાનો? કોઈ જ ફરક નથી પડવાનો. પણ આ બધું ચાલે છે અને બધા ખતરામાં છે એવો ભાવ ભય અબ્બા કરી અને આ દેશની વસ્તી વધે છે અને આ વસ્તી વધારો એ જ સૌથી મોટો આ દેશ માટે અત્યારે પ્રશ્ન છે. ગંદકી, ટ્રાફિક સેન્સ નહીં, કોઈ પણ જાતની મેનર્સ નહીં અને આવા લોકોનો એ બહુ મોટો જથ્થો તૈયાર થયો છે અને જે બાકી બધા લોકોને જે સારા લોકો છે કે હજુ લડી રહ્યું છે. તમે વિચાર કરો, વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા બ્રાહ્મણો કેટલા હતા? એમણે શાસ્ત્રોની રચના કરી. આજે કોઈ લગભગ કોઈ એક શાસ્ત્ર લખી ન શકે. તમે અરે બીજી બધી વાતો છો, તમે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમના મોદી સમાજના તો સમાજ કેટલો એક ટોપ પર બેઠક, આપણા શક્તિશાળી ગૃહમંત્રી અમિતભાઈ શાહ, વૈષ્ણવોના દર કેટલા? તો જે આપણે એમ કહીએ કે જેની બહુમતી હશે કે લોકશાહીમાં ઉપર પહોંચશે એવું તો થતું નથી. મૂળ વાત એ છે કે તાકાતવર બનવું પડે, શક્તિશાળી બનવું પડે અને તો જ માણસ ઉપર પહોંચી શકે છે, ટોળાથી ઉપર પહોંચી શકતો નથી. આપણને જે પ્રોબ્લેમ આવે આપણે ધર્મગુરુ પાસે જઈશું, એ આપણને આશીર્વાદ આપશે, આપણે ભગવાનની પ્રાર્થના કરવાનું કહેશે, બીજા બધા રસ્તાઓ બતાવવાનું કહેશે. આપણે નેતાઓ પાસે જઈશું તો એ આપણે ચિઠ્ઠીઓ લખી આપશે જેના માટે આપણે ફરે જઈશું. તો આપણે આ બધામાં પડવાને બદલે હું એક બાળક પેદા કરું પણ એ સિંહ બચ્ચું પેદા કરું એવું કેમ ના કરીશું? આપણે કોઈની ફેવર અનફેવરની વાત નથી, પણ તમે ઇઝરાયલ જુઓ, યહૂદી પ્રજા છે,
હિટલરે લગભગ શોધીને બધું પૂરું કરી નાખ્યું છે. પ્રજા ફરીથી પાછી એ શૂન્યમાંથી સર્જન કર્યું. અને આજે તમે જો આજુબાજુ બહુમતી ધરાવતા કેટલા બધા દેશો છે, પણ કોઈ એની સાથે બાદ ભીડ શકતું નથી, કેમ કે તાકાતો છે, એ શક્તિશાળી, એ માસમાં નથી, ક્લાસમાં છે. એટલે આપણે બધાએ ભારતીયોએ એ નક્કી, તમે શું ચાઇના એમને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, આજે ક્યાં પહોંચી ગયું, આપણાથી 50-100 વર્ષ આગળ છે. ભલે આપણે ગમે તેવી વાતો કરી, એક માણસ કામે લાગી ગયો છે, ત્યાં કોઈ નાત જાત ધર્મ સંપ્રદાયની વાતો કરી કયો એટલે સીધા અંદર. આપણે સવાર પડે ને સોશિયલ મીડિયા, ન્યૂઝપેપર બધામાં આ જ વાતો હોય છે. અને સામાન્ય માણસ પાનના ગલ્લા ઉપર હોય કે ક્રિકેટ મેચ જોતો ક્યાંય હોય કે પોતાના ધંધાની કિંમત આ વાત કરે કે આ સમાજ આવો છે, આ સમાજ આવો છે, આ સંપ્રદાય આવો છે, આમાં તો ઝઘડા છે, આમાં તો આવું છે, આના માઇનસ પોઈન્ટ છે, આના. અરે આપણે આપણી લીટી મોટી કરીએ, આપણે કોઈની લીટી ભૂસવાની શું જરૂર છે? 10,000 વર્ષ પહેલા સનાતન સંસ્કૃતિમાં જે કઈ વાતો કહી એ બીજા ધર્મોએ કહી. આજે બીજા જે કઈ ધર્મોમાં સારી વાત છે કે આપણે સ્વીકારીને ચાલીએ, તો પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ ત્યાં છે કે આપણને ખબર જ નથી કે આપણને સતત આ નાત જાત ધર્મ સંપ્રદાયના નામે કેમ વેચવામાં આવે છે કે આપણે બંને લોકો માટે કમાવું દીકરા છે. અને જે માણસો આ સમજી ગયા એ લોકો એમાંથી બહાર રહીએ. હું પણ ગરીબ હતો, 2 ટાઈમ ખાવાની તકલીફ હતી, પણ કોઈ દિવસ બીજી કોઈ વાત વિચારી નથી. માત્ર એક જ વાત કે પૈસો કમાવો. આજે લોકોને 20,000 રૂપિયા કમાવાના ઠેકાણા નથી અને લોકો ધર્મ સંપ્રદાયની નેતાઓની વાતોમાં આવી જાય છે અને પછી એના માટે ઝઘડાઓ કરવા માટે ઊભા થઈ જાય. આ દેશનો સૌથી મોટો પ્રશ્ન ધર્મ સંપ્રદાયો નથી, હિન્દુ મુસલમાન નથી, કોંગ્રેસ ભાજપ નથી, પણ એક સામાન્ય માણસ એ લગ્ન કરે કેમ કર્યા, બાળકો પેદા કર્યા તો કેમ કર્યા, એ એને સમજ જ નથી. અને 4 પેઢીથી એ આ ધર્મ સંપ્રદાયને પાર્ટીઓના નામે શહીદ થતો જાય છે અને એની પદ્ધતિ ક્યારેય થતી નથી. એને તો હંમેશા રશનગરની લાઈનમાં દીધા રહેવાનું છે. ઘણા બધા દેશોમાં આખા દેશોએ ધર્મ પરિવર્તન કરી નાખ્યા. ત્યાં પણ આજે ભૂખ મરો છે. આપણો પડોશી દેશ છે, બધા એક જાતના લોકો રહે છે, દેશ પ્રગતિ નથી કરતો. આપણા દેશમાં 1000 વર્ષ પહેલા બધા જ સનાતનીઓ હતા, છતાં પણ બહારથી આવેલા લોકોએ આ દેશ પર શાસન કર્યું, 1000 વર્ષ લગભગ કરી. તો આ શું છે? કૌરવો અને 100 છોકરાઓ હતા, શું ફરક પડ્યો? પાંડવો પાછળ જતા જીતી ગયા. એટલે ક્વોલિટી મેચ હોય. સામાન્ય ગરીબ અને મધ્યવર્ગના લોકોને કહું છું, ધર્મ સંપ્રદાય કોઈ ખોટો નથી, તમને જેમાં રસ હોય, જે વસ્તુમાં હોય તમે એમાં ભાલો, પણ આપણે જીવીને લોકોને બતાવીએ કે આ માણસ આવો છે તો એ આ જ ધર્મનો હોવો જોઈએ, આ માણસ આવું જીવે છે તો એ આ જ ધર્મનો હોવો જોઈએ. અને હા, જ્યારે આપણે વાત સમજી જઈશું ને ત્યારે આખા પરિણામો જુદા આવશે. દેશની આર્થિક ઇકોનોમીને ઉપર લાવવા માટે, આપણી જાતને ઉપર લાવવા માટે એક જ વાત છે કે હું બાળકો કેમ પેદા કરું છું અને એ બાળકોને હું સારું શિક્ષણ અપાઈ શકું, એ બાળકોને હું સારામાં સારી રીતે રાખી શકીશ, એના માટે મારી પાસે ઘર છે તો હું લગ્ન કરું, એ બાળકો પેદા કરું. આ સમજતાની મધ્યમ વર્ગે ખૂબ તાતી જરૂરિયાત છે. બાકી તો આપણે સુપરા શેના માટે પેદા કરવાના છે? આપણે કંઈક મિલો ચાલે છે, ફેક્ટરીઓ ચાલે છે કે પોણ ચલાવશે? તો રતન ટાટાને ને આદિત્ય બિરલાને ને મુકેશભાઈને ને આ ગૌતમભાઈને એમ તો 50-100 છોકરા જ આટલું ઊંટું એમ્પાયર ચલાવવા માટે. એમને બબ્બે તંત્ર જ છે, એક બબ્બે છે, તો એમનું તો બધું સરસ ચાલે છે. મેનેજમેન્ટ, પાવર, શક્તિ, સંસ્કાર, સાચી વાત ખાતે ઊભા રહેવાની તાકાત, અને આ બધું શિક્ષણથી આવે. જ્યાં સુધી શિક્ષણ નહીં આવે, સ્કિલ નહીં આવે જીવનમાં, ત્યાં સુધી તમે ગમે તે ધર્મ સંપ્રદાયમાં માનો, તમારી સ્થિતિમાં કોઈ જ ફરક પડવાનો નથી. અને એક બાજુ ધર્મગુરુઓ તમારું શોષણ કરશે અને એક બાજુ નેતાઓ તમારું શોષણ કરશે. તમારે તો ત્યાંના ત્યાં જ રહેવાનું છે. એટલે જાગવાની જરૂર છે, માનવાની નહીં પણ જાણવાની જરૂર છે કે આમાં સાચી વાત શું છે. ફરીથી એકવાર, આ દેશ માટે ધર્મ સંપ્રદાયો પ્રશ્ન નથી, ખરો પ્રશ્ન છે ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ સમજ્યા વગર લગ્ન કરે છે, સમજ્યા વગર બાળકો પેદા કરે છે, કેપેસિટી વગર બાળકો પેદા કરે છે, અને પછી કહે છે કે સરકાર બી કરતી નથી. સરકાર ક્યાંથી કરે? ધર્મગુરુઓ ક્યાંથી કરે?